હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે લીલી તુવેરના ઠોઠા બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસિપીનો આનંદ માણી શકો. તો ટેસ્ટી એવું લીલી તુવેરના ઠોઠા બનાવવા માટે આપણે અહીં લીલી વસ્તુ વધારે યુઝ કરીશું. તો તે માટે મેં અહીં લીલી તુવેર લીધેલ છે. ત્યારબાદ હવે આપણે લીધેલ છે 10થી 12 મરચી લીધેલ છે, તેને ટુકડા કરીને રાખ્યા છે. ધાણા લીધેલ છે, ત્યારબાદ આદુના ટુકડા છે, લસણ લીધેલ છે સૂકું. લાલ ટમેટાની જગ્યાએ આપણે અહીં લીલા ટમેટા યુઝ કરવાના છે. જે કાચા ટમેટા આવે છે તે લીધેલ છે. ત્યારબાદ આપણે કાંદાના પાન લીધેલ છે. તો બધી જ વસ્તુને તૈયાર કર્યા બાદ હવે આપણે તુવેર બાફીને તૈયાર કરીશું. તો બાફેલું તુવેર કાંદાને આપણે કટિંગ કરી લઈશું. અહીં મેં પાલકની ગ્રેવી લીધેલ છે. ત્યારબાદ મરચીના ટુકડા કરી લઈશું. જે મરચી રાખી હતી તેને નાનું કટિંગ કરી દઈશું. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ તૈયાર કરીશું. તો હવે આપણી પેસ્ટ રેડી છે. ત્યારબાદ હવે આપણે જે કાંદા રાખ્યા હતા તેનું ઝીણું કટિંગ કરી લઈશું અને ધાણાને પણ સમારી લઈશું અને લસણને પણ આપણે ઝીણું સમારીને તૈયાર કરીશું. તો બધી જ વસ્તુ તૈયાર છે. તો હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં આપણે તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું, પછી તેની ફ્લેમ મીડિયમ કરી દઈશું. તો હવે ધીમી આંચ પર તેને રાખવાનું છે. હજુ આપણું તેલ બરાબર ગરમ થયું નથી, તો થોડી વાર સુધી તેને રહેવા દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો રાઈ જીરું એડ કરીશું. તે સારી રીતે ફૂટી જાય ત્યારબાદ લીમડો એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ જે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. તેને સારી રીતે તેલમાં સાંતળી લઈશું. તો આદુ મરચીની પેસ્ટ તૈયાર છે. તો ત્યારબાદ હવે આપણે જે કાંદાનું કટિંગ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. તેને સારી રીતે હલાવી દઈશું. કાંદા હલકા બ્રાઉન કલરના થાય પછી આપણે તેમાં બધી વસ્તુ એડ કરવાની છે. ત્યાં સુધી આપણે તેને ધીમી ફ્લેમ પર ચડવા દઈશું. તો હવે આપણા કાંદા એકદમ ધીમે ધીમે હલકા બ્રાઉન કલરના થવા માંડ્યા છે. તેલ પણ છૂટું પડી ગયું છે. તો તમે જોઈ શકો છો આપણું બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો કાંદાને હજુ આપણે થોડી વાર સુધી કૂક થવા દઈશું, જેથી તેનો કલર છે તે સારી રીતે આવી જાય. કાંદા સારી રીતે ચડે ત્યારબાદ હવે આપણે તેમાં જે ટામેટાની ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરીશું. અહીં મેં લાલની જગ્યાએ લીલા ટામેટા યુઝ કર્યા છે. તો તેની ગ્રેવી પણ એકદમ લીલા કલરની થઈ છે. તો તે ગ્રેવી એડ કરી દઈશું. તેને સારી રીતે તેલમાં ચડવા દઈશું. બંને વસ્તુ સારી રીતે ચડે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણે ગ્રેવી છે તે ફટાફટ ચડી જાય છે અને બધું જ તેલ ઉપર આવે છે અને પાણી પણ એકદમ બળી જાય છે. તો ધીમે ધીમે આપણું તેલ ઉપર આવી ગયું છે. તો ત્યારબાદ આપણે જે લીલા કાંદા ઝીણા સમારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. તો તેને સારી રીતે એડ કર્યા બાદ હવે આપણે પાલક બાફીને જે ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. પાલકની ગ્રેવી એડ કરવાથી કલર એકદમ ગ્રીન આવે છે. તો ગ્રેવી એડ કર્યા બાદ આપણે જે મરચીના ટુકડા કર્યા હતા તે એડ કરી દઈશું. મરચી શાકમાં એડ કરવાથી શાકની તીખાશ સારી બેસે છે અને શાકમાં ટેસ્ટ સારો આવે છે. તે માટે મેં અહીં મરચીના ટુકડા રાખ્યા હતા. તો હવે તેને સારી રીતે હલાવી લઈશું, જેથી બધી જ વસ્તુ સારી રીતે મિશ્રણ થઈ જાય. તો હવે આપણું બધી જ વસ્તુ સારી રીતે ચડી ગઈ છે. તેલ પણ ધીમે ધીમે ઉપર આવવા માંડ્યું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જજો. તો હવે આપણે તેમાં જે લીલું લસણ રાખ્યું હતું તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ છેલ્લે સુધી જોજો અને નીચે જઈને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે જઈને ઘંટડી આપી છે તેના પર ક્લિક કરીને ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારો આવનારો વિડીયો બધા જથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો હવે આપણું લસણ પણ સારી રીતે તેલમાં ચડી ગયું છે. તેલ પણ આપણું બધું જ ઉપર આવી ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ નેચરલ એવો ગ્રીન કલર આવીને રેડી થઈ ગયું છે. તો ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો તે માટે મેં અહીં પંજાબી જે મસાલો આવે છે તે લીધેલ છે. જે પંજાબી ગ્રેવીનો મસાલો માર્કેટમાં મળે છે તે યુઝ કર્યો છે. તો ત્યારબાદ હવે આપણે મહાલક્ષ્મીનો ગરમ મસાલો યુઝ કરીશું. તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો. મેં મહાલક્ષ્મીનો ગરમ મસાલો યુઝ કર્યો છે. તો બંને મસાલા 1 ચમચી નાખ્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી એકદમ ટેસ્ટ છે તે સારો આવી જાય. તો હવે આપણે
તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. તો અહીં મેં 1.5 ચમચી ધાણા જીરું પાવડર યુઝ કર્યું છે. ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું, જેથી આપણા બધા જ મસાલા છે તે શાકમાં એકદમ સારી રીતે ભળી જાય. તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ ઓપ્શનલ છે, પણ તેનો ટેસ્ટ વધારે સારો આવે છે, તો ખાંડ તમે નાખશો તો વધારે ટેસ્ટ આવશે. તો ખાંડ એડ કર્યા બાદ હવે આપણે તેમાં મલાઈ એડ કરવાની છે. તો મલાઈ એડ કરીશું 1 થી 1.5 ચમચી. મલાઈ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 3 થી 4 ચમચી માખણ એડ કરીશું, એટલે કે બટર એડ કરીશું. બટર એડ કરવાથી એક સારો એવો ટેસ્ટ આવે છે અને ખાવાની પણ એકદમ મજા આવે છે. તો અહીં આપણે માખણ એડ કરીશું. માખણ એડ કર્યા બાદ તેને સારી રીતે હલાવી લઈશું. માખણ તમે એડ કરો તો તમારે ચીઝ એડ કરવાની કોઈ જરૂર રહેતી નથી, તો માખણથી ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે આપણું બધું જ શાક ચડી ગયું છે. તો હવે આપણે તેમાં તુવેર એડ કરીશું. જે અહીં આપણે બાફેલી તુવેર રાખી હતી તે એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા ગ્રીન એવા તુવેર ટોઠા બનીને ધીમે ધીમે રેડી થઈ ગયા છે. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા તુવેર ટોઠા એકદમ બનીને રેડી થવાના છે. તો કલર પણ એકદમ નેચરલ એવો ગ્રીન આવીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલા કાજુ એડ કરી દઈશું. કાજુ ઓપ્શનલ નથી, જરૂરિયાત છે. કાજુ એડ કરો તો વધારે સારો ટેસ્ટ આવે. તો કાજુ એડ કર્યા બાદ તમે જોઈ શકો છો એકદમ શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને મિક્સ કરી દઈશું. અહીં આપણે ટામેટાં નાખ્યા હતા, એટલે આપણે લીંબુ નાખવાની કોઈ જરૂર રહેતી નથી. તો હવે આપણું શાક એકદમ સારી રીતે બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવો અને નીચે આપેલા બોક્સમાં કોમેન્ટ કરો. અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો આવનારો વિડીયો તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.